એટલે આમાં કાકા ઘેર નહીં અને ખેતરમાં જવાનું અને મને તો બહુ બીક લાગે ભૂતથી. લે શું કરું? એ તો લુલિયો ઝંડા એના તો આવડા ને આવડા દોસ્ત થયા. હું તો કરું, મને તો બહુ બીક લાગે. એ બાદ જવા દે કોઈ હોય તો. અલે આ જગા બોલ. પેલું ગીત વાયરલ થયું ખબર? ચિયું આ રોડ કનો અંબે માનો, આ ડુંગરા કના અંબે માના, આજુબાજુ બાજરો અંબે માનો આશરો. અને આજો પેલો સીતુ આવ્યો. એટલે હું તો સીતું હતા ચમ આવ્યો? એટલે અહીંયા મારા કાકા ઘેર ના ને ખેતરમાં જવાનું મેં એકલો હું લે. તે હેડો ત્યાં આપણે ત્રણ જણા ભેગા થઈને જઈએ. હેડો જઈએ. હવે આ ઝંડનું કહી તો હારે પાછા હારશે નહીં. એના રસ્તામાં જઈએ. જગા તને બહુ બધી બીક લાગે? ના હવે અહીંયા મરદ ને કશી બીક ના લાગે. એક વાત કહું તાર બોલો. એટલે આપણે ખેતરમાં જઈએ ને એટલે ધોરણ આવે ને એના ઉપર લંગડો ભૂત આવડા જોતો આવે. હા બાપરે હમણો ભૂત. ઓહો રે. અરે ત્યાં ભૂતની બીક તો નહીં લાગતી? ના હું ભૂતથી બીવું. ભૂત મારા હિન્દી ગયો. તારા ગતિ તો ટેણિયા મારી જીગર કહેવાય. અલ્યા જીગર તો મારામાં બહુ હ પણ હું કોઈને બતાવતો નહીં. જોઈ લઈએ. હેડો જઈએ મારા ખેતરમાં. રોયની આખી કહાની કહું તને. બોલ ને તાણ. એટલે એક જણો હતો ને તે એને અંતે એમના ઘરવાળાએ કાઢી દીધો. કેમ તે અમારે જો ખાવાનું નહીં પડ્યું કે તું ઘેરથી બહાર જતો રહે. એનો એક નાઈને મરી ગયો તો લબડીને. તમારે એનું ભૂત બન્યું. એટલે તરુજી ચામ આ ભૂતની કહાની સાંભળીને તો મને રૂવાટા ઊભા થઈ ગયા. એટલે બહુ વાટા ઊભા થવાની જરૂર બુડા. હું સીતું હિએ તો ખરા. જગા મારી પહેલી છેલ્લી વાર મને ભૂતથી બહુ બીક લાગે યાર. તો અમને ચમ લઈને આવ્યો તાણ? એટલે મારી ખાતરી એટલે તમને લઈને આવી દીધું. એટલે આ તારી તે તો ખરું કર્યું. આ તો જો કેવું લાગે. એટલે સીધું પેલો હાલો હતો લ્યા. એટલે ઓલે એની જતો મને તો બહુ બીક લાગે એને જોઈ. રાહુલ ચોજી લે. એટલે આ તારી શિખર છો ને આઈજો એર્યો. લે આ તારી મને તો લાગે બીવાઈ ને આઈજો ઘેર. એટલે એવું જ લાગે મને બહુ બીક લાગે. એટલે પેલું તો આવી ગયું આપણે બેવ કરશું લે. અને આ મને તો બરાબર ની બીક લાગી જઈએ. હવે શું કરીએ? એટલે બીક તો મને લાગે. એટલે જબ્બર પણ શું કરું? એ સાહસ કરીને થોડા ખેડીએ આપણે આગળ. હનુમાન ચાલીસા બોલવાનું ચાલુ કરો. બીક લાગે યાર. મને તો હનુમાન ચાલીસા આવીએ નહીં કોમ બનતું. મને નહીં આવડતી યાર. હવે શું કરું? એટલે આગળ તો જો ચેવું અંધારું એ. જવાનું મન નહીં થતું. બોલ. દોડવાનું તો દોડી ગયો પણ એનું શું કરું? આમાં હું એને પેલું ભૂત મારી ના નખાઈને આ તો બે ભન થઈ ગયું. એટલે મારો અને ભૂવા જોડે લઈ જવો પડશે. લે જો આનું વ્યાણ પડો તો હું તને વાત કહી દઉં. તારો જે હગો ભૈયા ને એની જે વહુ ને એની નેની હતી ને નાતે તે તારા જે હાબુ વાળું પાણી હતું ને એવું જતું હતું ને એટલે આપણો કણો મરી જતો. એના લીધે તમારા ઘરે આરું દુઃખ. બેટા તારો ઓના લીધે પાટા લેવી પડશે. તારા પોચ કુવા છે જમાડી પડશે. માતા હા હા માતા હવે હું રજા લઉં. ગરમ આટલા ગરમ. તમે બે આટલા બે બેટા તમારે બહુ દુઃખ પડ્યું. મારા કાકા બહાર જતા ને અમે અંતે ત્રણ જણા ખેતરમાં જતા રહ્યા. તે ભૂત આવે ને તો આના બીવડાવી ત્યાં એકદમ બે બંધ થઈ ગયું. બાબા આનું કોઈ કરો. હા કરીએ. ભૂત તો બહુ ખતરનાક હો.
કોઈ કરો બાબા તમે આ મારા બાળા જોવાય નહીં બા મારો જીવ લઈ લે. ના ના કરીએ ઉભા રહો, મને મારી મારા જોવા દો. ભૂત તો બહુ ખતરનાક હો. કોઈ કરો બાબા એનું તાર. બરો તારી ભૂત તો ખતરનાક હે. મારે તો કરવું પડશે હવે. જલ્દી મારા જુઓ. મારા તો મારા જોવી પડશે. જલ્દી કરો અહીંયા મને તો બહુ બીક લાગે. મને ભૂત તો કાયદેસર હે. જો મેં મારી શક્તિ તો બે ફોન તો કરી જ ના હવે એમને ભૂત કાઢવાની કોશિશ કરી આગળ બેસી જડો. કોઈ થયા જ નહીં બાબા. ના ના કોઈ નહીં બીક લાગે જાય. યાર. ના ના કોઈ નહીં જાય. બેસી જાઓ. બિહાર આવી જાય તો કરી દીધો બધું. હા હા જેટલા પૈસા થાય એટલા હું વાલ દે. ના ના પૈસા નથી એવું કોઈ નહીં. આજે વેણ પડા ઉવો વેણ હા. વેણ હા ને ઉવો. હવે મારવાને કરું. આ તો લે પિચકારી રંગ ને બધું એવું માગે. વધુ નહીં તમે એનું ટેન્શન ના હું લેતા હો બી હાલ. આ તો જલ્દી લેતા આવો ને કાઢું નહીં જાય. હા બી હાલ લઈને આવ. લો બાબા પિચકારી લઈને આવ. હેલો આટલા આપણે પિચકારી ચડાવી દઈએ જતું રહે. જો આ પિચકારી જતી રહી ને મતલબ કોને ભૂતે જતું રહ્યું છે. હાય જતું બાબા. રહ્યું ને. જતુરી જતુરી. હવે આપણે ઓના ઊભો કરવો પડશે. એના પર પાણી વેળીને ઊભો થઈ જાય. થઈ ગયું બાબા. હવે આને સહી સલામત ઘેર લઈ જજો. હા કોઈ કરું જ નહીં પડે ને આમાં. ના ના ખાલી તમે સેતુરીવાળી માતાને 250 ગરમ પેડા ચડાવી દેજો. તમારે બધું હરખું થઈ જાય. હારું. તમે એનું નામ પૂછી લો કમ્પ્લીટ થઈ ગયો ને. નામ બતાવો. જગો જગો હા હે. લઈ જાઓ શાંતિ ઘેર લઈ જજો.